કેરળમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે। 4 દિવસ મોડું ચોમાસું પહોંચ્યું છે। સામાન્યપણે 1 જૂને ચોમાસું કેરળમાં એન્ટ્રી મારતું હોય છે। 15 થી 19 જૂનની આસપાસ ચોમાસું હવે ગુજરાત પહોંચી શકે। દેશ સહિત રાજ્યના ખેડૂતો માટે આ એક સારા અને મોટા સમાચાર છે। દક્ષિણ ભારતમાં હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે। ચોમાસાને આગળ વધવા મુદ્દે હાલમાં સ્થિતિ પણ સંપૂર્ણપણે અનુકૂળ છે। તો સારા સમાચાર દેશના લોકો માટે કેરળમાં ચોમાસું વિધિવત રીતે આવી ચૂક્યું છે। ધીમે ધીમે સમગ્ર ભારતમાં ચોમાસાનું આગમન થઈ જશે। ગુજરાતમાં પણ હવે જાણે કે દિવસો ગણાઈ રહ્યા છે। ચોમાસાને આગળ વધવા મુદ્દે હાલમાં પરિસ્થિતિ એકદમ સાનુકૂળ બની ગઈ છે। થોડું મોડું લગભગ 4 દિવસ મોડું પણ ચોમાસું કેરળમાં હાલ દસ્તક દઈ ચૂક્યું છે। ચોમાસું આવી ચૂક્યું છે। લગભગ 35 થી 38 દિવસની વચ્ચે આખા ભારતમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે। ત્યારે આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે હવામાન નિષ્ણાત ચિરાગભાઈ શાહ। આપનું સ્વાગત ચિરાગભાઈ TV9 પર। સૌથી પહેલા તો આપે જે આગાહી કરી હતી કે 22ની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસવાનું છે, શું હવે એ આગાહીમાં કોઈ ચોક્કસ ફેરફાર છે? ચિરાગભાઈ, એવું કહી શકાય કે હવે જે મારા અનુમાન પ્રમાણે બરાબર ચાલી રહ્યા છે, કેરળમાં અત્યારે આગમન થયું છે, એટલે લગભગ હજુ બીજા બાકીના 7 થી 8 દિવસ આપણે મહારાષ્ટ્રની ગણતરી રાખીએ, મહારાષ્ટ્ર કોકણમાં, અને એના પછીના 7 દિવસ એટલે હજુ બી 15 થી 20 એટલે કહેવાય કે 18 થી 22ની અંદર ગુજરાતની અંદર આપણા ચોમાસાનું આગમન, એટલે મારી આગાહી મુજબ જ એ પ્રમાણે થઈ રહ્યું છે। એટલે કહી શકાય કે ગુજરાતમાં ચોમાસાનું આગમન લગભગ 18 થી 22 જૂનની વચ્ચે આવી જશે। ઓકે, હવે કોઈ ચોક્કસ એવા વિક્ષેપો આવવાની શક્યતાઓ લાગે છે આપને? જી જરૂર ચિરાગજી, એમાં એવું છે કે અત્યારે એક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કદાચ મે બી એવું બની શકે કે લગભગ 13 કે 14 જૂનમાં એક નાનું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય, આપણે ગુજરાતની આજુબાજુ એક બે નાની મોટી સિસ્ટમ સક્રિય થાય, પણ એનો વિક્ષેપ ચોમાસાની પેટર્નની અંદર નહીં જોવા મળે, કારણ કે હવે કેરળમાં પ્રોપર બેઝ સાથે પ્રસ્થાપિત થઈ ગયું છે, એટલે એની જે રચના છે એ પ્રમાણે આગળ વધશે। એટલે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એવું બની શકે કે કદાચ 1-2 દિવસ લંબાય, એટલે કાં તો હું 18-20 કહું છું તો 21-22 થાય, પણ બહુ એટલો બધો ફરક નહીં પડે। ઓકે, એક આગાહી એ પણ હતી કે ચોમાસા દરમિયાન પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અસહ્ય ગરમી પડી શકે તે પ્રકારનો માહોલ બનશે। એ 100%। અત્યારે જે 3 દિવસમાં આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે હવામાન વિભાગે જે આગાહી આપી છે વરસાદની, એ જેવું મતલબ એ આગાહીના અનુમાન પ્રમાણે એ જે સિસ્ટમનું જે ડિઝોલ્યુશન થશે એ લગભગ 11 થી 15 જૂનની અંદર આપણે પાછો એક ગરમીનો રાઉન્ડ કે હીટ વેવનો રાઉન્ડ આપણને ડેફિનેટલી જોવા મળશે, અને ઉકાળ વધશે જ, કારણ કે જેટલો ઉકાળ વધશે તો જ આપણે એ મોઇશ્ચર કન્ટેન્ટના કારણે આપણના આગળના દિવસોમાં ચોમાસામાં સારી રીતના એ એટમોસ્ફિયર ક્રિએટ થશે। ચલો ભાઈ, ખાસ વાત એ પણ કરો કે જે રીતે ચોમાસું 4 દિવસ મોડું આવ્યું છે, આમ તો પહેલી આવી જતું હોય છે, ચોથી સુધી આવી રહ્યું છે કેરળમાં, લાગે છે કે હવે આખા દેશને આવરી લેતા કેટલો સમય લાગશે? આખા દેશની અંદર લગભગ ચિરાગભાઈ સમજો ને કે આપણે 22 જૂનથી 28 જૂનની અંદર આખા ભારતની અંદર આપણને ચોમાસાની અસર જોવા મળશે, કારણ કે હવે જે રીતના અત્યારે આપણે જે અમારું અનુમાન છે, હવામાન વિભાગનું અનુમાન છે, અને IMD વાળા જે બી અમે લોકોએ જે જજમેન્ટ કર્યું હતું એ પ્રમાણે ચોમાસું થયું છે, એટલે ડેફિનેટલી કહેવાય કે આખા ભારતની આપણે વાત કરીએ તો 22 થી લઈને એન્ડ ઓફ ધ જૂન વીકની અંદર આખા ભારતમાં ચોમાસું પ્રસ્થાપિત થઈ જશે। ઓકે, અંતિમ સવાલ ચિરાગભાઈ, જે સુપર અલ નીનોની અસર આ વખતે કેટલી જોવા મળશે, શું લાગે છે આપને? અસર ડેફિનેટલી જોવા મળશે ચિરાગજી, કારણ કે આ જે ચોમાસાનું આગમન થઈ ગયા પછી એની જે સક્રિયતા છે, એટલે લગભગ 12 દિવસનો જે પહેલો ફેઝ હોય છે મોન્સૂનનો, એ ફેઝની અંદર આપણને એની સક્રિયતા બેઝ ઉપર આપણે કહી શકાશે કે સુપર અલ નીનો આગળ કેટલું ઇફેક્ટ કરશે। એટલે મેં તો આપને કીધું હતું કે આ વખતે જે વરસાદનો રાઉન્ડ જે 3 મહિના પ્રોપર ચોમાસું રહે છે, એની અંદર આપણને ક્યાંક 6-7 દિવસનો વિક્ષેપ જોવા મળશે, એટલે પ્રોપર જે આખું ચોમાસું બને છે એવું નહીં થાય, જે આપણે 2015-16માં અને 19-20માં જોયું હતું એવી સેમ સ્થિતિ આ વખતે ઊભી થવાની પૂરેપૂરી સંભાવના, કારણ કે આપણે આખું ભારત અત્યારે સુપર અલ નીનોમાં છે, એટલે ચોમાસું થશે પણ એની અંદર ક્યાંક 6 કે 7 દિવસનો વિક્ષેપ આપણને જોવા મળશે। ધન્યવાદ ચિરાગભાઈ તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે કેરળમાં ચોમાસું બેસી ચૂક્યું છે અને હવે લગભગ 18 થી 22ની વચ્ચેની આસપાસ ગુજરાતમાં પણ સત્તાવાર ચોમાસાની એન્ટ્રી શક્ય છે।